તારબાસી ચોકથી લાइट करना बस એવું કંઈક करना થોડુંક નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? મિતેશ સિંહ, રાહુલ વાઘેલા, કેમ છો ભાઈ? રાહુલ, ગૌતમભાઈ, દેવેશભાઈ, રાહુલ ઠાકોર ઓફિશિયલ, આપણો મારા ભત્રીજા. આજે રાહુલ વાઘેલા, કેમ છો ભાઈ? રિયાન, પ્રિયા, ઠાકોર અજય, મજામાં? ચલો આપણે શરૂઆત કોને જોઈન કરીએ પેલા એક કામ કરીએ, પ્રિનલને જોઈન કરીએ આપણે પહેલાં. ગઈ વખતે પ્રિનલને જોઈન કર્યા હતા પણ એ કદાચ લાઈવ નહોતા અવેલેબલ નહોતા. આજે જોઈએ થાય તો. કેમ ખબર છે તમને? પછી આપું સરપ્રાઈઝ બધાને. પ્રિનલ તો નહીં ભાઈ. બસ મિત્રો, ઇન્વાઇટ કર્યા છે, પ્રિનલને કરી છે, પછી પ્રકાશ મંડોરાને કર્યા છે, જીતુભાઈને કર્યા છે. એ લોકો લાઈનમાં આવે, જોડાય મારી સાથે, પછી શું ચર્ચા કરવી છે એ તમને જણાવું. બરાબર? દીપુ મારો બહુ આશિક છે મોટો, થેન્ક યુ ભાઈ. રાકેશભાઈ મજામાં? જયેશ ઠાકોર, નવીનભાઈ કેમ છો? હિતેશભાઈ, પગી મજામાં? જગદીશ ઠાકોર ઓફિશિયલ. શું થયું? કોઈ નથી જોડાતો જ કેમ એમ? છે બેન. ચલો, એ આવશે તો આપણે ફરીથી તો જોઈન થશે એટલે ચર્ચા કરીશું એમ જોડે. હસુભાઈ કેમ છો? વિક્રમ હાય. રોહન ઠાકોર કેમ છો ભાઈ? મજામાં? ચલો ભાઈ તો જોડે ગયા. અચ્છા, હલો બેન, જય માતાજી. મજામાં? હવ હા, મજા. જરૂર. આજે દેખાણા, કાલ પરમ દિવસ તો નતો દેખાતા લાઈવ. બસ જો કાલે ટ્રેલર રિલીઝ થાય છે આપણા પિક્ચર નું, અચ્છા. સોરી હા સાગરાનું. મ્યુઝિક શું તું આપડા મ્યુઝિક જંકશન યુટ્યુબ ચેનલ પરથી હા જે આપણું ટીઝર પણ રિલીઝ થયું હતું ને એના ઉપર છે. કાલ સવારે કદાચ 8 થી 10 ના ગાળામાં થશે. અચ્છા. હા બીજા કોઈ ઇન્વાઇટ કરે જીતુભાઈ એમના? પ્રિનલ બી હા કર્યા છે પણ હજુ કદાચ ખબર નહીં. આયા નહીં હજુ. બીજું બોલો, મજામાં?
બસ મજામાં. અત્યારે આરામ પર છું. બીજું એવું કઈ એમ થઈ ગયો? તમને આરામ થઈ ગયો? હા, એટલે ડોક્ટરે આરામ કરવાનું કીધું છે, એમ કે વિટામિન B12 બહુ ઓછું થઈ ગયું છે ને એટલે. અચ્છા અચ્છા. સરસ સરસ સરસ. હવે સારું થઈ ગયું બસ, બીજું શું જોઈએ આપણે. आवाज आ रही है हाँ मेरी? अभी आ रही है. बोलो इसी करना. केम छो? बस मजाમાં. હેલો, आप कैसे हो? મજામાં? हाँ मजा मा। देखो अभी कल ट्रेलर रिलीज हो रहा है हमारी पिक्चर का, यस। और साधना का म्यूजिक जंक्शन में से. हाँ जीतू जी कहाँ पर है? जीतू भी बॉम्बे है. बॉम्बे बात हुई थी, मैंने बोला कैसा लगा पिक्चर, क्या है सब. बहुत बढ़िया पिक्चर है, सब बोला. वेरी नाइस, बैकग्राउंड कांग्रेचुलेशन। म्यूजिक में सब. हाँ तुमको भी. તમને પણ और कहाँ पर બંનેને शो पर? કોંગ્રેચ્યુલેશન્સ. थैंक यू। कहाँ हो તમને राजस्थान? પણ કોંગ્રેચ્યુલેશન્સ। મારા कहाँ માટે हो राजस्थान? મારા માટે તો બહુ મોટી વાત કહેવાય, પણ તો બી પડે. અમારા हाँ. માટે પણ મોટી વાત જ છે। બધા માટે મોટી વાત છે. યસ। હમ હમ. મને બોલો. લાગ્યું કે જીતુજી પણ જોઈન કરવાના છે કરીને। અરે કીધું જ છે મેં એમણે. મારે એકચ્યુઅલી ઘરે થોડું પેલું વાઈફાઈ નો પ્રોબ્લેમ હતો, એટલે નેટ નો ઇસ્યુ હતો, એટલે હું પછી બહાર નીકળ્યો. ઓકે। હમ. કાલે કેટલા વાગે ટ્રેલર રિલીઝ થાય છે? કાલે સવારે 8 થી 10 ના ગાળામાં થશે. ઓકે। ક્યાં હતા? રાજસ્થાન? રાજસ્થાન છો? अहमदाबाद। अहमदाबाद कल से. ओके ओके ओके. जाऊंगी कल। कल जाने वाले हो? अच्छा अच्छा. શું બીજું? ઓકે. બસ બોલો તમે બીજું. બસ સ્ટાર્ટ કરીએ છીએ બીજું મજામાં। પિક્ચર હવે. યસ। ટેસ્ટીભાઈ નું હા ભાઈની વાત બેની લાડકી. થાય છે। હમ. યસ યસ બ્યુટીફુલ। તો જો મારા ખ્યાલથી 29-30 તારીખથી સ્ટાર્ટ કરીએ છીએ. હા 30 હવે પહેલી તારીખથી તારીખ. મને કીધું કે ડેટ્સ ની કઈ ઇશ્યુ હા હતી। હા હા, અને પહેલી તારીખે મારો બર્થડે છે ને, એટલે પાછું મારે ઘરે પાછું આવવું પડશે, કેમ કે બધા ચાહકો, ના બધા હું ઘણા બધા. નહીં ભૂલી શકું, બર્થડે એપ્રિલ ફૂલ છે એ દિવસે એટલે। હમ. યાદગાર વાળો દિવસ હા છે। મને હા, લાગ્યું બધાને કે યાદ રહી જાય. જીતુજી સુધા ને બધા હશે ઓનલાઈન, અરે બીકોઝ મને ફોન મેં આવેલું તો ધર્મેશનું। મેં ઇન્વાઇટ કર્યા, પણ હવે ખબર નહીં એનું કોઈ. નેટવર્ક ઇશ્યુ હશે એમનો, પણ વાઈફાઈ ઇશ્યુ। હા એવું કઈ હશે, મને બી એટલું આઈડિયા નથી એમાં. હા હમ. જોઈન થયા? કોણ જોઈન થયા? ઓકે. તું હા બેડ હા. નથી જોવું? અરે હા, 2 મિનિટ. હા હા. બોલો ભાઈ. આવી ગયા મુંબઈ થી? બધાને મજામાં છો? મજામાં હા, મજામાં। મુંબઈથી સવારે આવ્યો, 6:30 વાગે આવ્યો. સરસ સરસ. તો મારે બહાર સરસ। નીકળવું બધું પડ્યું, ટીઝર વીઝર નેટ ના લીધે બહાર હે નીકળવું પડ્યું. નેટ મારા ત્યાં નહીં આવતું ને, હા વાઈફાઈ બંધ પણ થઈ ગયું તારું. હા નેટનો ઇસ્યુ છે નેટનો. દીદી બસ એટલે ક્યાંથી હું આવો? બહાર આવ્યો પાછો. બઢિયા જીતુજી, તમે એકદમ બહુ ફ્રેશ લાગો છો મુંબઈ થી આવો છો પછી। હા, તોનું દાઢીવાડી પોણી, કાઢ નાખી ને. તોનું પોણી સારું છે મુંબઈનું. ખરું ખરું હા મોડી તો ખરું છે. હા. લાલ પાડી લાલ પાડી। ના એ તો નહીં લેતા. फेशियल ચલો ને किया બેન ना उसका। મજામાં. બસ સલોની બેન. ના દાઢી કાઢ નાખી ને બેન, પેલી હા દાઢી હતી એટલે ને એ કાઢી નાખી. એના हाँ લીધે एक्सप्लेनेशन आपो मने प्लीज। યસ. આવતીકાલે સવારે 9:15 ની આજુબાજુ આપણું ટ્રેલર આવશે, ધમાકેદાર. ઓકે. બધા જ રાહ જોઈ રહ્યા છે અને બધા એમ કહેતા હતા કે ભાઈ હું ટ્રેલર પણ મૂકો, જોઉં છું, ટ્રેલર આવવા મારા દો, માટે પણ ટ્રેલર આવવા દો. સરપ્રાઈઝ છે। હમ. હા, બધા માટે સરપ્રાઈઝ છે અને ગમશે. હું અત્યારે મારી જાતે વખાણ કરું એ સારું ન લાગે, જોયા પછી જ એ તો બધાને આપણા ખબર પડશે કેવું આપણા બન્યું એમ. ચાહકોને ગમે એટલે આપણને ગમે, બીજું શું. બસ એ લોકોનો પ્રેમ છે એ બધાને ગમે એટલે આપણાને ગમ્યા બરાબર છે. હા જી. પણ મેં એ બધા ચાહક મિત્રોને ધ્યાનમાં રાખીને જ બનાવ્યું છે હમ. અને 22 માર્ચે હોળીના દિવસે આપણી ફિલ્મ રિલીઝ પણ થશે, ધમાકેદાર ગુજરાતભરમાં। આજના સંદેશમાં તો આ સમગ્ર ગુજરાતમાં એડ છે સંદેશ પેપરમાં। અચ્છા, સંદેશમાં એમ. हाँ मैं जोई। હા, સંદેશમાં અને હજુ બીજી એડ ચાલુ જ છે. કાલથી બધા બેનર્સ ને પોસ્ટર ને બધી જગ્યાએ લાગવાના ચાલુ થઈ જશે।
સલોની બેન બહુ ઓકે સરસ. સરસ સોંગ ગાયા છે તમે. હા એક Thank એક you. સોંગ બહુ જ સરસ. મસ્ત ગાયા છે. થેન્ક યુ અને થેન્ક યુ. હિટ અવાજ પ્રિનલ દીદીના ફેસ પર બેસી હા જાય. એકદમ બેસી પરફેક્ટ, એકદમ પરફેક્ટ. એ તો ઘણી વખત કેવું થાય કે આર્ટિસ્ટ હા લીપ મુવમેન્ટ ચાલતો હોય એ વખતે કદાચ લેડીઝ સિંગર નો અવાજ ન પડતો, હા મેચ ના થતો હોય. પણ તમારો અવાજ અદ્ભુત અવાજ છે તમારો. થેન્ક વેરી નાઇસ. યુ. મારી પાસે કોઈ મારો શબ્દ અવાજ સેટ થાય છે નથી બોલવા મારા માટે, ઉપર? તમે બધા બોલો છો હું સાંભળ્યા કરું છું બસ. ના પણ મારો સારું બેન, થાય છે અવાજ, મેચ થાય છે મારો તમારું અવાજ? અમે તમને સાંભળીએ છીએ એટલે. એના. એમને મારો અવાજ સેટ થાય છે એમ કહું છું મારા ઉપર. તમારો वो અવાજ તો મારા પર सोच के बताएंगे तुमको बाद में. અચ્છા. તમારો અવાજ તો બધે શેર થઈ જાય. અચ્છા. तुम्हारा બધાને आवाज तो ભાઈ गुजरात થવું છે के પણ हर तुम्हारा आवाज गुजरात के हर व्यक्ति पे सूट करेगा, तुम्हारे सारे फैंस के ऊपर. હા હા, અને દરેક इसलिए तो દરેકે તમારા तुम्हारे इतनी અવાજના चाहक ફેન है. છે એટલે તમારે આજે હું સવાલ જ જઈ નથી. આવ્યો તરફ અરે, તરફ જઈ આવ્યો, તરફ જીતુભાઈ તરફ ઓહો, વાગીનાથ મહાદેવનું બહુ તરફ. મોટું મંદિર, હમણાં બહુ મોટું ફંક્શન બી થયું. હા હા હા. તો ત્યાં ગયા, દર્શન કર્યા, બહુ મજા આવી, બહુ એકદમ રિલેક્સ થઈ જવાયું. ત્યાં મહારાજને પણ મળ્યો, ના, ના, એમના પણ દર્શન કર્યા. આપણે ભેગા થઈએ તો જઈએ, તરફ હાજી જઈએ હા, બધા ટીમ. બહુ સુંદર સુંદર અને કદાચ જગ્યા. આપણે પ્રીમિયર શો નું બી આયોજન મોટાભાઈ કરી રહ્યા છે, આપણા પ્રોડ્યુસર અચ્છા, સાહેબ. એટલે એ ક્યારે અત્યારે કરવાનું છે, મુંબઈ ક્યાં ગયા છે, કરવાનું? એ બધું કરશે એ આયોજન. આજે તો આપણા પ્રોડ્યુસર સાહેબ સિદ્ધિવિનાયક મંદિરે ગયા છે ભગવાનને પ્રાર્થના કરવા સરસ સરસ કે આપણી સરસ. પિક્ચર સુપર ડુપર હિટ થાય અને તમારી અમે જ ઘરે છે. આવે. મારી ડીલ ખબર છે ને 100%. તમને? મારી ડીલ ખબર છે ને તમને? હા મને ખબર ખબર છે મને. થશે થશે. હા સરસ સરસ સરસ. પણ કેસે નહીં આપણને, પણ હો આપણને કેસે નહીં હા, ધર્મેશભાઈ. આપણને કોઈ ના કે ભાઈ. મારી ટિકિટ બારી ઉપર ઉભા રહેવાનું છે. હા હા ના, તો એ તો શરત કેન્સલ છે, એ શરત કેન્સલ કરેલી પણ આપણે ના પાડી છે પ્રમોશન માટે જશું થિયેટર્સમાં. આપણે. મેં તમને ત્યાં જ કીધેલું કે તમે જે પ્રમાણે ઓફર મૂકી હતી એ પ્રમાણે તો મારા જેવો ફેવિક્વિક લગાવીને આવે ને આમ ચોંટી જતો. હા અત્યારે જાહેર ના કરો, એ સરપ્રાઈઝ છે બધા માટે. સારું, ચલો સરસ. હા કોઈ વાંધો નહીં. બધા અરુણભાઈ, જોઈન્ટ થાય, રાજા, વિરલભાઈ. બધાને જોઈન્ટ થવું છે કે કોઈ રિક્વેસ્ટ મોકલજો, તો કારણ કે મને આમાંથી થાય નહીં. ભાઈ અરે મોકલશે તો જ મારે થશે. બી રિક્વેસ્ટ ફટાફટ જતી રહે છે મારે, કેમ કે એટલા બધા મેસેજ પડતા હોય છે ને, એટલે ધ્યાન જ નહીં જતું. પછી આમાં બી હું જોઈ લઉં. આપણે 4 જણ જોઈન થઈ શકીએ ને, કોઈને રિમૂવ કરવું પડશે. હા નહીં, તો હા વાંધો કોઈ નહીં, જોડે. એટલે તમે 4 એડ જણ. કરો હું રિમૂવ થાવ, વાંધો નહીં. ઓકે હા હા દર્શનભાઈ ને હા એડ કરો. 10 नहीं पर મેગી ના ના, 4-6 તમે જો लोग तो हो सकते हैं વાંધો ना. નહીં. હજુ 4, હા મેગી 4 થઈ ગયા ને પણ આપણે. એકલી ચારે. बस ओके. 4 તો હા ચલો મળીએ, આવજો, મળીએ જય મળીએ. बाय માતાજી. जय બાબુભાઈ. माता दी બાય, दुर्गा. જય થેન્ક યુ માતાજી. સલોની બેન. थैंक હા જય શ્રી यू કૃષ્ણ. सलोनी. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. जय श्री कृष्ण. बाय. બાય. સિંગલાને યાદ આવજો કે યાર તમે હું અંધારા અહીંથી હોય ઇન્વાઇટ કર્યું, તો એવું ના કરું જતા રહ્યા વિક્રમભાઈ. હે? ને દર્શન, હું તો શું જઈએ જ છું. હા, તો દેખાતા તો સોરી મળતો. એ તમારે કઈક થયું હશે પ્રોબ્લેમ, મને ખબર નહીં. તમે મને બે બસ દેખાવ. મારે નેટનો ઇસ્યુ છે થોડો. મને હા क्या છે? સુધી કોણ વાઈફાઈ है દેખાતા નથી. ऑनलाइन? कौन છે ऑनलाइन આપણી જોડે? બધા જ છે. મેગી છે, બાબુલાલ છે, કોણ હે? ગુરુભાઈ છે, દેવાલાલ છે, બધા જ જોઈન થવા માંગે છે. બરાબર, ચલો આ ભાઈ હા, દર્શન હા, નો જોઈ મેગી તો કર્યો. આવ્યો મેગી. हाय મેગી. હા, मैगी મેગી. नूडल्स मैगी हाय मैडम मस्त कैसे हो? मजा. अरे બાબુલાલ. बाबू હા બાબુલાલ. हाय हम મેગી लोग शूट कर रहे એ हैं, પહેરી देखो છે મેગી. अभी चालू है। कहाँ पे? एक साथ हाँ, शूट कर વાહ. रहे हो. क्या चालू है? सरस. एक और हमारा बंदा है सॉरी साजना का। भाई मजामा जतीन भाई છે ને? અરે જતીનભાઈ. સોરી હા એ તો બહુ જતીનભાઈ મજામાં. हाँ ઝાંખું દેખાય છે जतिन એટલે. भाई આ મોબાઈલ બદલતું મેગી કમે કમે રૂપિયા તો મેલું છું હારો મોબાઈલ લાય. તાણું. अरे ફોટો उभा ઉપર रही यार તો उभा કલાક હવે સાફ આવ્યું કર. જો ક્લીન હા.
ગ્લાસમાં સાફ કર. હા જો આજે બસ, ઉમેશભાઈ બારોટના લગ્ન છે. અચ્છા સર ક્યાં છો અચ્છા, ઉમેશભાઈ તો અમને તો invitation ના આવ્યું. ઉમેશભાઈ આપ ઉભા રહો, ચાલુ રાખો. अभी ब्राइड હું જઉં છું અંદર. ઉમેશભાઈ ને બધા જયમીની બેન છે, ઉમેશભાઈ છે, ઓકે હા હા બધા બધા હા. બધા આપણે બધા ચાહકો જ યાદ જોઈશું ને બધા. કરતા હતા. હું ચાલુ રાખો બધા હા, બધા બધા કલાકારો આપણી મળે. ફિલ્મ ને બધા વખાણતા હતા પોસ્ટરોને. હા જી હમ. આમ તો બધા હજી ઉપર જ શૂટિંગમાં છે. થઈને એક જ લાઈવ મિનિટ હું કરવાનું છે જોઉં બધા. છું. ચાલુ રાખો. બધા જોવો બધા નહીં ખરેખર તો શૂટિંગમાં હોઈએ લાઈવ અને બધા આપણા જે મિત્રો જોડાયા છે, ઉમેશભાઈ ક્યાં? મિત્રોને બી મજા આવે. જો પેલા નિસર્ગભાઈ ને બતાવું. ભાઈ, હા. લાઈવ છે. વિક્રમભાઈ છે, નિશુદાન. રિનલ મેમ છે, જીતુભાઈ છે. અરે કેમ અરે છો? અરે તમને લોકોને ઓલ ધ બેસ્ટ કાલે Thank you. યસ 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 થેન્ક યુ સર, થેન્ક યુ. મારા હવે મળવડાવું આપણા લેજેન્ડ જયમીની બેન ત્રિવેદી, હા મમ્મી વિક્રમભાઈ છે, જીતુભાઈ છે, પ્રિનલ મેડમ છે. કેમ છો મમ્મી કેમ બસ છે બસ મજામાં તમે કેમ છો મજામાં? કાલે લોન્ચ થાય છે ટ્રેલર. અચ્છા, સોરી શું કરો સાહેબ. પીનો? मजा मेरी फर्स्ट हमारे એકદમ મજામાં. તમને હા, બધાને બધાને. જોઈને આનંદ થયો. तब तो यस यस તમને બધાને જોઈને આનંદ થયો. શું કરો છો બધા? કાલે લોન્ચ થાય છે? હાજી હાજી ટ્રેલર અચ્છા, સવારનો. ઓલ ધી બેસ્ટ. थैंक Thank you. यू ઓલ ધી બેસ્ટ. થેન્ક યુ. થેન્ક યુ થેન્ક યુ આ છે રૂબીના, આ હિરોઈન રૂબીના છે. हाय Hi. સુબીના બેલી મજામાં? કેમ છો તમે? એકદમ ફાઇન. एकदम फाइनली तो दिख આ रहा છે है एकदम કોમલબેન. હાય, કેમ છો વિક્રમભાઈ? કેમ છો? જીતુભાઈ? પ્રિનલ, હાય, કેમ છે? બસ મજામાં. તમને ઓલ ધ બેસ્ટ. Thank કાલે you. શું થાય છે એમનું? ટ્રેલર લોન્ચ Thank થાય you. ટ્રેલર છે. લોન્ચ થાય છે, એના માટે ઓલ ધ બેસ્ટ તમે બધાને. થેન્ક थैंक યુ यू થેન્ક યુ સો મચ. ચાલુ રાખો. ઉમેશભાઈ ને આપું. ઉમેશભાઈ જોડે વાત કરાવું. આ પરેશભાઈ હા. ધામેચા, હા ભાઈ આ મારા ડાયરેક્ટર સાહેબ લાઈવ છે. વિક્રમભાઈ હેલો ધ્રુવલભાઈ. એકદમ મજામાં. બસ મજામાં યાદ કરે છે. ઓય Hi. ઓય ઓય. પિંગલા. કાલે ટ્રેલર વિક્રમભાઈ મજામાં ને? બસ બસ એકદમ ફાઇન વિશ યુ ઓલ ધ વેરી Thank વેરી you, sir. બેસ્ટ Sir, ફોર ધ thank you. સક્સેસ ઓફ સોરી થેન્ક સાજના. યુ थैंक यू સર લવ યુ. એટલે ઉમેશભાઈ તો ઊંઘ્યા. તું બોલો યાર अरे सुधा ઉમેશભાઈ તો ના, ના. સૂતા છે. ઊંઘવા દે ઊંઘવા દે ઊંઘવા દે ये कौन है ઊંઘવા દે એમને ઊંઘવા દે આરામ કરો દે થાક્યા છે ઉમેશભાઈ બારોટ. ओ बेचारा હઉ. આપણે થાક્યા છે, ઊંઘવા દે. अरे रे શૂટિંગમાં ભાઈ કેવી હાલત થાય છે ખબર છે બેબી ને બોલમીઠા પીવડાવો, બેબી મૂડમાં નથી. હા. पिला હા, ઊંઘવા દે હા. આ જયમીની બેન કઈક કહે છે. હેલો વિક્રમ, જીતુ. હા ખેડૂત ફિલ્મ માટે મને બહુ જ ગમી ખેડૂત ફિલ્મ, અને તમને ખરેખર હું હૃદયથી કહું છું કે બહુ જ સુંદર ફિલ્મ બનાવી Thank હતી. you. વિક્રમ તે બહુ જ સરસ કામ થેન્ક યુ કર્યું છે. થેન્ક યુ બહુ જ ફાઇન તમારા કામ જોડે તો કર્યું. શીખ્યા મહેનત છીએ. બધાયની દેખાય તમારા છે એમાં. જોડે તો શીખ્યા છીએ હે? 100%. Next. બાવ ના એમ, બોલો. એમ. पहले તું તો બહુ क्लास એક दोनों को એક પિક્ચર માંથી બહુ શીખી ગયો તું. હા 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 मैं ट्यूशन ગુજરાતી તો આવડતું નતું તને રહેવા દે ને ગુજરાતી મેં શીખવાડી તને એક પિક્ચર માંથી તું બધું બહુ બધું શીખી હા, ગયો. સાચી વાત. પણ બહુ મને ખરેખર હાર્ટલી કોંગ્રેચ્યુલેશન જીતુ. તારું ડિરેક્શન બહુ જ સુંદર હતું, અને એક એક ફ્રેમ જોઈ છે મેં. બહુ જ સરસ, મને બહુ જ ગમી. થેન્ક યુ મેં દીદી. મન મૂકીને માર્ક આપ્યા હતા હો. ઓકે ઓકે થેન્ક હા, યુ મને ખબર છે. મેં કીધું જે મન હાજી હાજી મૂકીને મેં તો માર્ક આપ્યા છે, મન મૂકીને આપ્યા છે. હમ મેં કીધું પણ જો એ ગ્રેડ આપે છે સાલાઓ, એ ગ્રેડ આપે છે, હમ પણ એ ગ્રેડ કેમ આપ્યો તો કે ડિરેક્શન સારું, કથા પટકથા સંવાદો સારા, સિનેમેટોગ્રાફી સારી, બધું જ સારું, સંગીત, પછી આર્ટિસ્ટ બધા જ સારા છે, તો પછી કેમ તો જ તમે એ ગ્રેડ આપ્યો ને. એ ગ્રેડ કેમ આપ્યો? ઓન ધ હોલ આખી ફિલ્મ સારી છે, હાજી હાજી બરાબર છે, તો એ ગ્રેડ આપ્યો. તો એ ગ્રેડમાં બીજા કોઈ કલાકાર, ટેકનિકલ સ્ટાફ કોઈ જ નહીં. અચ્છા વોટ ઇઝ ધીસ? ઓ કોઈને નથી આપે ને તમારામાં. શું કરીએ હવે આ બધું બધું મિલી ભગત હોય બધાની બીજું તમને શું? કોઈને આપ્યો નથી ને, ના એવોર્ડ આપ્યો નથી ને કોઈને તમને. નહીં
કોઈ નહીં. હા તો એ ગ્રેડ ની ફિલ્મ તમે લખો છો, એ ગ્રેડ આપ્યો તમે, તો એ ગ્રેડ કેમ છે? તો કે બધી રીતે ઓન ધ હોલ સારી ફિલ્મ છે, તો તમને લોકોને નથી આપ્યો ને? કોઈ નહીં મ્યુઝિક નામ નહીં, સુદ્धा કોઈ ના वैसे actor भी નહીં, ના director નહીં. विक्रम को आपको विक्रम ने आपको जो है रागी वैसे कितनी आपको सुंदर लगता है जमी जी विक्रम को अवार्ड की जरूरत है? मुझे तो नहीं लगता नहीं, है। नहीं है। नहीं, जरूरत की ये बात बात नहीं भी है, सही है, लेकिन ये बात भी बिल्कुल नहीं, सही है। जमीनी बेन पर हाँ ठीक है। विक्रम को जरूरत ही नहीं जिसके है। पास सब जरूरत कुछ नहीं, है, આપણે उसके આપણું पास audience, अवार्ड આપણા नहीं है, ચાહકો જ આપણું और award जिसके છે. पास वो वैसी वाली बात है। हाँ चाहतो तो प्रेम से ही एवॉर्ड दे हाँ, और हाँ विक्रम શું આપણા કહે છે? ચાહકો છે જ આપણો એવોર્ડ છે એમ કહું છું. બસ એ જ હા. હું પણ એ જ કહું છું, મને નથી મળતો ભાઈ, હો મને કોઈ નથી આપતું, નહીં, આપણા ચાહકો મને નથી આપતું કોઈ, મારે તો ઝઘડો થયેલો એટલે મને નથી ગણતા. કહું તમને એવોર્ડ છે ને ફિક્સ છે, હા, હા, હા. એવોર્ડ આમાં કઈ પેલું એવું નથી કે તમારું હે ને એટલે નથી મળતા. જો પાર્શિયાલિટી ના હોત તો એવોર્ડ મળે. બરાબર. જે હકદાર છે ને એને कौन મળે. कब तक विक्रम अवार्ड ने- में काम कर रहा है यार? वही तो लोग हाँ। देख रहे हैं. नाम जीतू जी काफी बहुत है. अच्छा फिल्म विक्रम बनाया है ठाकुर. and it is appreciated. જીતુ તારું કામ બહુ, તું કેરી ઓન, હો, ગો હેડ. મેં તમને કહું જોયા નથી પણ હું ખાસ જોઈશ. જયમિની આંટી એટલા વખાણ કરે છે ભાઈ, ખેડૂત પેલી પિક્ચર બહુ સરસ મેં નથી જોઈ. હું બનાવી, જોઈશ, ડિરેક્શન જોઈશ. એનું છે, હે ચોક્કસ કેમેરા વર્ક બી બહુ બધું, સરસ બધું. છે. ચોક્કસ જોઈશ. એટલે તમને કહીશ પછી કે કેવું ચોક્કસ. છે જઈશ. प्लीज प्लीज બાકી ઓલ ધ ચલો Thank કાલ you, માટે ઓલ ધી બેસ્ટ બધાને. Thank you, હા? Thank you very much. I love you, Jemini બચ્ચા. ji. Thank you. Bye Komal. Bye. ચાલો Bye Maggie. काम पे Okay, ध्यान bye. दो, तुम काम पे ध्यान मैगी दो। હા ને? तुम काम पे ध्यान दो। मैगी 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 थैंक यू હા, bye. मैगी અરે पहली जैसे मैगी જય માતાજી. હા જય માતાજી. આ બધા દેવો અને ગુરુભાઈ ને એમ કોઈ રિક્વેસ્ટ મોકલો, એ લોકોને જોઈન થવું છે. અરે મારું થાય છે ભાઈ જીતુભાઈ, મારે એટલા બધા મેસેજ હા. કરે છે ને યાર, એટલે સારું કોઈ જલ્દી પેલું થતું નહીં મારે, એટલે મારે શું અહીંયા સર્ચ કરવા પડે છે. અત્યારે મેં પ્રકાશનો સર્ચ કર્યો છે. હા જો આવો તો જોઈ લો. Where is બરાબર. Sudha? जीतू जी, where is Sudha? ખબર ને હવે બધાને મેં તો મેસેજ છોડ્યા છે. બધા રિક્વેસ્ટ એક વખત આપણને રિક્વેસ્ટ તો સેન્ડ કરો, એક એક બબે વાર કરો, મેસેજ કરો તો આપણે ત્યાંથી જોઈન કરી દઈએ. પણ કોઈ એટલે message એ નથી લોકો આવતો. ઘણા લોકો કરી છે. નીરવ રાહુલે કરી છે, રાહુલ આપણો ભત્રીજો રાહુલ છે, એને બી કરી છે. પણ હવે હા, હું ઇન્વાઇટ કરું છું તો નહીં દેખાતું એમાં, એવું ખબર નહીં પડતી કે Hello. Hello. હા ડીંગલી બોલો બીજું. जीतू जी, આપણે લોકો પ્રમોશન માટે થિયેટર માં જશું? હા જવાનું જ ને, ક્યાં જવાનું ચાલે? જવાનું જીતू ખબર જી નહીં offline. આપણે જશું આવશે. થિયેટર ના પ્રમોશન માટે. ઓફલાઈન થઈ ગયા. આપો પ્રકાશ ઇઝ હિયર. હા પ્રકાશ પ્રકાશ બોલો ભાઈ. નમસ્કાર વિક્રમભાઈ. તમે મજામાં દેખાતા નથી. દેખાતા નહીં? ના નહીં અદૃશ્ય થઈ મજામાં? ગયા. એકદમ મજામાં પ્રકાશજી, આપ નહીં दिख रहे हो. તો એને ત્યાં દેખાય નેટવર્ક નો ધીરે ઇશ્યુ ધીરે. છે મારા ખ્યાલથી. હા ના, મારા ઘરે તો નેટવર્ક આવે છે પણ એકદમ જોઈન થયો છું ને એટલે કદાચ વાર લાગશે. તો તમારું અવાજ નેટવર્ક નથી ને. અવાજ આવે છે ને મારો? આવાજ આવે છે. બરાબર. મજા આવે તારે. ચલો તો એટલો અવાજ આવ્યો તો સારું હેડો. તો આપણે ફોન પર વાત કરી લઈએ, એ સારું નહીં? હા એ વાત સાચી, પણ હવે આટલા મોટા સુપરસ્ટાર અને આટલા 3000 મિત્રો ચાહકો જોતા એનું માને એડ થવાનો મોકો મળ્યો હોય તો અવાજ ક્યાંથી એમ. યસ. પણ ખરેખર શૂટિંગમાં બહુ મજા કરી હતી. સોરી સાજના. Yes. અને લગભગ આટલી બધી ફિલ્મો આયા પછી આ વિક્રમભાઈ એક અલગ નવો અંદાજ ફરીવાર જોવા મળશે, જે ચાહકો વિક્રમભાઈને જોવા માંગે છે. હાજી લવ સ્ટોરી પ્રોપર છે ને, એટલે મજા આપણા જે યંગ ચાહકો છે એમના વધારે આવશે. મજા આવશે. ટાઇટલ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, સોરી સાજણા. કઈ પણ થઈ જાય તો પછી ભૂલી દેવાનું. બહુ સોરી વિચાર કરે એમ સાજણા. લોકો નથી કરી દે. એટલે હા અત્યારે ચાહકો બહુ વિચાર કઈ કર્યા. સોરી કહીને દાડા ચલાવશે. રાતે રાતે સોરી કહીને બચારા જાનુના હાચવતા હોય છે. એમની રાધાને એક સારું વિડીયો બનાવી દો ને તમે પ્લીઝ, કોમેડી સોરી સાજના માટે. હા ચોક્કસ. હા
એવું કરીએ હા. પિનલબેન કે તમે ત્યાંથી સામેના કાઉન્ટર વિડીયો મોકલો અને આ બાજુથી હું મોકલું અને પછી વિક્રમભાઈ મોકલે આપણે બધાને એડિટ હા કરી દઈએ વિડીયો બનાવી. હા તો તમે કઈ સ્ક્રિપ્ટ લખીને મને કહો અહીંયા હા એવું. તો કરી. જો બધાની કોમેન્ટ હોય કઈ તારીખે પિક્ચર રિલીઝ થાય છે, તો કદાચ 22 તારીખે ને ભાઈ? હા હા 22 માર્ચે. 22 માર્ચ. એટલે આવતો 22 માર્ચે રિલીઝ શુક્રવાર. થાય છે. તો પિક્ચર પણ સારી બની છે, તો દરેક ચાહકોને વિનંતી, ચોક્કસ પિક્ચર જોજો. ને જેમ મને યસ. સપોર્ટ કર્યો છે એ રીતે આ પિક્ચરમાં પણ અમને બધાને સપોર્ટ કરજો. અને તમારા માટે હું ભાઈ સપોર્ટ સૌથી કરીશ, પિક્ચર હા અમે બનાવ્યું પાક્કું છે. છે Support. વિક્રમ, હું તમારી ફિલ્મને સપોર્ટ કરીશ. હા, ઓહો તમે તો અંદર હિરોઈન છો. પણ વિક્રમભાઈ કેટલા વર્ષો પછી તમારા બંનેની જોડી પડદા પર દેખાશે નહીં સાથી રહે પછી? ના એના ના પછી કરી લે ને, કેમ કરીશું. નહીં? પણ मैं એમાં લવ इंटरव्यू સ્ટોરી में એટલી एक फिल्म ડેવલપ का નથી नाम એમાં. लेना ही भूल गई थी, कौन पारखा कौन पोताना. હા, मैं तो कीधु आखુं कि ફેમિલી ત્રણ જ ડ્રામા પિક્ચર હતો કરી પિક્ચર. છે. એ આખું ફેમિલી ડ્રામા હતો. હા. ના આ રહ્યું આખું લવ સ્ટોરી પર. લવ એટલે સ્ટોરી, આમાં પ્યોર પબ્લિક લવ ઓર મજા સ્ટોરી. આવશે. મજા આવે. પણ એના ફાઇટ જબરદસ્ત છે આ ફિલ્મના. હા, Fight ફાઇટ એક્શન તો બધી રીતે. સુપરસ્ટાર સોંગ વિક્રમભાઈ એક્શન તો હોય જ છે. પણ એટલા જ મસ્ત છે, ખરેખર બહુ મસ્ત સોંગ બન્યા છે. સોંગ બહુ અને સરસ. આ વિક્રમભાઈ પિનાલબેન આપણને એ વાતનો આનંદ છે કે ગુજરાતી ફિલ્મના બહુ મોટા સુપરસ્ટાર કોમેડિયન જીતુભાઈ પંડ્યા ડિરેક્શનમાં પણ સુપરસ્ટાર કહેવાય એમ, કેટલું જોરદાર ડિરેક્શન કરે છે. સરસ સરસ છે યાર. ભાઈ બહુ ગુરુભાઈ બહુ પટેલ આવ્યા સરસ છે છે. લાઈવમાં. ગુરુભાઈ પટેલ ગુજરાતી ગુરુભાઈ. ફિલ્મના જાણીતા ઓકે. અભિનેતા. ગુરુ એમને કેવું દેખે હસી આતી હે મુझे. એમને કેવું ઇન્વાઇટ કરું છું તમને. ગુરુભાઈ ઇન્વાઇટ કરે છે, તમે આવજો. શીખર એમની એટલે- માં જેવું છે, આવડે કે ના આવડે. પણ એ પણ વાતનો એમાં આનંદ છે. ઇન્વાઇટમાં બતાવતું નહીં લ્યા પકા. હા પકા હા ઇન્વાઇટમાં બતાવતું નહીં કેમ? તો કદાચ એમને કે તમે રિક્વેસ્ટ મોકલો ગુરુભાઈ. ગુરુભાઈ તમે રિક્વેસ્ટ મોકલો એટલે વિક્રમભાઈ એક્સેપ્ટ કરે એટલે તમે એડ થઈ શકશો. રિક્વેસ્ટ કેટલી આવતી હોય છે એટલે શું ખબર પડે હારી. હા બરાબર. એ તો ઉપર આવી જશે, તાત્કાલિક મોકલશે. સૌથી ચાહકોને એ જોવાની મજા આવશે કે આટલા મોટા સ્ટાર હિરોઈન ના કેમ સોરી સાજના કહે છે. એવો તો પ્રેમમાં શું ડખો થાય છે. એ સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ છે કે એમને સોરી કહેવાનો છે વારો આવ્યો વિક્રમભાઈ ને. કઈ રીતે દગો થયો, ક્યાં લવમાં ક્યાં લોચો પડ્યો એમ. અચ્છા, લવમાં એ તો લોચા પિક્ચર જોઈ ખબર પડશે ને ભાઈ. હા? પિક્ચર જોજો એટલે ખબર પડશે. પિક્ચર જોજો એટલે ખબર પડશે ભાઈ. એ 22 હા. તારીખે ખબર પડી જવાની કે સોરી કેમ સાજના કેવું પડ્યું. હા, એને બધું મને સોરી અત્યારે કીધું છે કે કહેવાનું મેં છે. એને સોરી કીધું છે? એ હા? કયા હા, પકા. કોને કોણ સોરી સાજના? કીધું બાય ધ વે? કોને સોરી કીધું? એ તો છે એ પિક્ચરમાં ખબર. એ પિક્ચરમાં ખબર પડશે ને. ખરેખર પણ હમણાં લોકડાઉન પછી પહેલી વાર હોરી પર પિક્ચર આવે છે નહીં ભાઈ આપણું? હા. હોળી પર તો હા નગર લોકડાઉન પહેલા આપણે વર્ષના 3 પિક્ચર ફિક્સ હતા. હોળી, ધૂળેટી અને જન્માષ્ટમી અને દિવાળી. અને કદાચ ઉત્તરાયણ પર પણ આવતું હતું ચોથું પિક્ચર. એટલે 3 પિક્ચર નહીં, રિલીઝ વિક્રમે થતા તો હતા. હવે હોળી ઉપર, દિવાળી ઉપર, સાતમ આટમ હા. બધું જ આવવાનું ઓહો, છે. કાચ નહીં જૂતીજી આપ. ગુજરાતના બહુ સક્સેસફુલ અને अरे જાણીતા सबके ડિરેક્ટર फोन आ रहे हैं मैं कैसे ज्वाइन हूँ मतलब मैं खुद માંડ ज्वाइन हुआ हूँ. 4 लोग कैसे बात कर रहे हैं इसमें? 4 चार लोग लोग तो तो हो हो ही सकते हैं ना? सकते हैं ना. हाँ. પકા હું તને રિમૂવ કરું છું. ઓકે ઓકે ભાઈ ઓકે. ओके बाय કોઈને join प्रकाश करूँ जी. ગુરુભાઈને જોઈન કરું પણ ગુરુભાઈ જો દેખાતા गुरुबेन નહીં. करो, दीवाने करो. અરે પણ Where is દેખાતા જ નહીં સુધા? સાહેબ મારા. સુધા આવી? રિક્વેસ્ટ મોકલે તો આપણને ખબર પડે ને. એમ તો કઉ છું હું. ચલો અહીંયા તો કોઈ આમ દેખાતું નહીં. ગુરુભાઈને કરું ચલો એક વાર કદાચ. ગુરુ દીપુજી, પટેલ હું મળ્યા ઇન્ટરવ્યુ ચલો. લઉં તમારું. શું સ્પેશિયલ છે આ ફિલ્મના તમને લાગે છે ફોર વિક્રમ? એ આપણા ડાયરેક્ટર સાહેબ છે. અને પ્રિનલ ઓબરોય સ્પેશિયલ છે. એ તો છે જ, એના કરતા બીજું શું? એટલે પિક્ચર આ વખતે ઘણા સમય થઈ ગયો કે લવ સ્ટોરીની જરૂર હતી અને એને અનુલક્ષીને આ વખતે નક્કી કર્યું કે એક સરસ મજાની લવ સ્ટોરી બનાવી. અને આ પાછી આવતી દિવાળીએ તો ખેડૂત 2 આવી જ રહી છે જેનું શૂટિંગ ટૂંક સમયમાં ચાલુ થશે.
એની તૈયારી ચાલે છે. તો શૂટિંગમાં બહુ મજા આવી તમારા બધાની સાથે. મને તો બહુ જ મજા આવી. અને હાજી, પ્રિનલ દીદી હોય ને વિક્રમભાઈ હોય પછી તો સેટ ઉપર ધમાલ જ ધમાલ હોય. હા. સરસ. લો પણ જો કોઈ ગુરુભાઈને જોઈન નહીં ઇન્વાઇટ થયું? કર્યા પણ ગુરુભાઈ હા ગુરુભાઈ એક્સેપ્ટ કરો, એમાં જોઈન થો, એક્સેપ્ટ કરો. ગુરુભાઈ સાંભળતા હોય તો જો તમે દબાવ્યું છે તો એથી રિક્વેસ્ટ મોકલી છે, તમે એક્સેપ્ટ કરો. મેં દેવને કર્યો અત્યારે ઇન્વાઇટ, આપણા ભાઈ એટલે પ્રોડ્યુસર. દેવુભાઈ, હા દેવ હા કદાચ દેવભાઈ. લાઈવ હશે. We have આપણા got પ્રોડ્યુસર તો મુંબઈ બેઠા છે. 2,800 એનું and ખરું. 799 people watching us. યસ, કલ મસ્ત ટેલર સારું. દેખના દીદી. સતીશભાઈ કેમ નીરવભાઈ છો? કલાલ બી તમને રિક્વેસ્ટ મોકલે છે, નીરવ કલાલ. આ નીરવભાઈ મોકલે છે પણ એકચ્યુઅલી શું થાય છે આમાં ખબર જીતુભાઈ? હા, મેસેજ ઉપર જતા રહે, એટલા બધા પડી રહ્યા છે ને. હા યાર એમ તો કહું છું, હું શું કરું કહો? શું કરવાનું? મને ખબર નથી. જય માતાજી એસકે, જય માતાજી પરમાર ધવલ, જય માતાજી ભાઈ અજીત બાબા, અમલદીપ અશ્વિન ઠાકોર, ભાવિનભાઈ, ગુરુ પટેલ નો આવ્યું, સ્ટાર્ટેડ ફોલોઈંગ આવ્યું. જો આવ્યું છે, જોઈ લો. ગુરુભાઈ તાકોસી, બધા એટલા બધા નામ છે, બધા નામ વાંચવા જઈએ તો ખબર પડશે એવું છે. પણ બધાનો પ્રેમ છે, બધા આપણને સાથે જોડાઈ રહ્યા છે. સરસ આનંદ થઈ ગયો. અને આવતીકાલે વિક્રમભાઈ ઠાકોર અને પ્રિનલ દીદીનું મસ્ત મજાનું ટ્રેલર આવ્યું છે અમારું સોરી સાજનાનું. તો વધાવી લેજો અને આશીર્વાદ આપજો. અને હોળીના તહેવારની અંદર 22મી તારીખે સમગ્ર ગુજરાતમાં આ પિક્ચર રિલીઝ થઈ રહી છે. તો પિક્ચર જોવા ખાસ તમે જોશો તો અમે બનાવતા રહીશું, તમે નહીં જુઓ તો, કારણ કે આ સોશિયલ મીડિયા ઉપર યુટ્યુબ ઉપર બહુ લેટ આવશે. આ પહેલા સિનેમામાં આવી જશે. દરેક જણ સિનેમામાં થિયેટરમાં જોવાનું જઈને જોજો પિક્ચર. હા. છે આપણા OTT પર આવવાનું વેટ ના કરો. હા, સિનેમામાં જોશો તો અમને બી મજા આવશે. ત્યાં સાઉન્ડ ક્વોલિટી, મોટું પિક્ચર અને એની જે મજા છે, ત્યાં થિયેટરમાં જોવાની મજા જ કઈ અલગ હોય એમ. ડોલ્બી ડિજિટલ આ સાઉન્ડો બનાવતા હોઈએ છીએ તો એની સારામાં સારી મજા ત્યાં તમને મળે એમ. એવું છે. કોઈ જોઈન નહીં થયું? હા નહીં થયું યાર. અરે ગુરુભાઈ બિચારા સાધના પ્રયત્ન કરે પણ થઈ નહીં. સુધા, નીરવ, નેટવર્ક ઇશ્યુ બી છે. करिश्मा, ये सब नहीं है यहाँ पर इस पे. पता नहीं, देखो मैंने तो इनवाइट कर दिया है, गुरु भाई को भी किया है. દીવાને કરો, જય મહાકાલ ને. लोड है वो. દીવાને રિક્વેસ્ટ મોકલો. वो पता है उनका शॉट में वो जबान अटक गई थी और डायलॉग वो ऐसे करता है, वो उसका स्टाइल है. हाँ ना ऐसे करता है. શું નામ છે સર દેવાભાઈ નું? દેવ ઠાકર, એક્ટર દેવ ઠાકર એવું છે. દેવ ઠાકર. હા બરાબર. હું તો ઇન્વાઇટ કરું છું પણ એ આવતા નહીં, શું કરું કયો? एक तो भक्तम आइटम है हमारा. आप लोग एक कॉन्फ्रेंस रखते हैं हम लोग जीतू जी. हाँ, એક સારું કોન્ફરન્સ રિલીઝ પહેલા બધા જોડે બધી ટીમ મળીને એક જગ્યા મળશું ને પછી લાઈવ જશું કે બધું કરશું. શું બોલો? એક રિવ્યુ કરવાના છીએ. એકચ્યુઅલી આપણે છે ને એક દિવસ અગાઉ આપણે એનાઉન્સ કરી દેવાનું કે ભાઈ અમે લોકો કાલે લાઈવ થવાના છે આટલા ટાઈમે. તો શું બધાને એડવાન્સમાં ખબર હોય તો બધા જોઈ શકે વધારે લોકો. પણ આપણે બધા લોકો ભેગા રહીએ ત્યારે. બેન આપણે નાનામાં નાના આપણા જેટલા વર્કર બી હતા ને, લાઇટમેન થી માંડીને સ્પોટબોય થી માંડીને જે કોઈ ડિપાર્ટમેન્ટ, તમામ ડિપાર્ટમેન્ટના બધા લોકોને ભેગા કરી રહ્યા છે પ્રોડ્યુસર સાહેબ. અને એ લોકોને પર્સનલી બેસાડીને પિક્ચર બતાવવાની તમારી મહેનત રંગ લાગી એવું આયોજન કરી રહ્યા છે. અને આપણે એ દિવસે આખી ટીમ સાથે બધાની સાથે લાઈવ બી થઈશું. સરસ, એ સારું એવું થશે. કંઈક ચાલે છે. અને તમને બધાને પોસ્ટર, ટીઝર, ટ્રેલર જે કઈ ગમે તો
પોતાનું સમજી અને બધા જેટલા મિત્રો અહીંયા જોઈ રહ્યા છે 2500 ઉપર 2600 ઉપર, તે તમામને વિનંતી છે કે તમે સોશિયલ મીડિયા ઉપર શેર કરતા રહેજો. કારણ કે તમારા એક શેર કરવાથી કદાચ બીજા 10 લોકો જે અજાણ છે કે પિક્ચર આવી રહી છે, તો એ લોકોને ખબર પડશે કે ભાઈ પિક્ચર આવી રહી છે. તો શું એ રહી ન જાય? એમની સિટીમાં બી આપણે પિક્ચર નાખવાના છે, દરેક સિટીમાં. તો એટલું ધ્યાન રાખીને આ પોસ્ટર ને, ટ્રેલર ને, ટીઝર ને શેર કરજો. ગમે તો શેર કરજો. બસ આ બી તમને પ્રોમિસ આપું, તમને ગમે તો તમે શેર કરજો, ના ગમે તો ના કરતા. બરાબર? એટલે અમને કોન્ફિડન્સ છે કે પિક્ચર મસ્ત જ બની છે. અને જીતુભાઈ, ટીઝર ટ્રેલર બધું. ઘણા બધા યુટ્યુબર આપણે પિક્ચરના રિવ્યુ બી કરતા હોય છે, બહુ સારા સારા. હા હા, અને બધાનો આભાર. સરસ બધા હું જોઉં ટ્રેલર છું. પણ રિલીઝ થાય તો એનું પણ બહુ સારું રિવ્યુ કરતા. સારું એટલે જે પિક્ચરમાં જે ઓરિજિનલ જે હોય છે એ જ કે છે, એ એવું નહીં કે ચલો ભાઈ ખાલી જરૂર ખાણ કરે છે, એવું બોલતા નથી એ હોતું. લોકો. હા, કારણ કે નો ડાઉટ, અને એમનો ખાસ અમે આખી ટીમ તમારો આભાર માનીએ છીએ કે અમારું ટ્રેલર આવ્યું, ટીઝર આવ્યું ત્યારે પણ તમે એને વધાવી અને એના રિવ્યુ મૂક્યા હતા, પોસ્ટર ના મૂક્યા હતા, એનિમેટેડ પોસ્ટર ના મૂક્યા હતા. એટલે એ બધાનો પ્રેમ છે. અને 100% તમારી આટલો પ્રયત્નથી અમારી વાત 100 ઘર સુધી પહોંચે છે. તમારા જેટલા સબસ્ક્રાઈબર છે એ બધા જોડે અમારી વાતો પહોંચે છે, એ મહત્વનું છે. એટલે જે કઈ સપોર્ટ કરો છો એ બધાનો દિલથી આભાર પૂરી ટીમ વતી હું માનું છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. મારે પણ ચલો કઈ કહેવાનું છે? હા, તમે કઈ બોલો. કેવું તો પડશે ને, જોઈન થાય છે તમે તો. તમે કઈ કીધું બધું? ના, આમ તો બધું કહી દીધું બસ. હા, બસ. ફરીથી આપણે ઠીક છે, તો પછી સરસ મજાના મળીએ. જો જીતુભાઈ, આ પિક્ચરમાં જેમ અમારી પહેલી પિક્ચર હતી ને અમારા પ્રિયંદરની બેની, એમાં હા ઘણા બધા સોંગ બહુ હિટ થયેલા. મોટા ભાગના બધા સોંગ, ટાઇટલ હા સોંગ, હા. પછી સાથી રે સોંગ, સેડ સોંગ પણ બહુ સારું. ટૂંકમાં બધા સોંગ બહુ રોમેન્ટિક સોંગ જે હતા એ બી બહુ મસ્ત લોકોએ મસ્ત વખાણ્યા હતા. મસ્ત. સાથી રે સોંગ હોય તો અત્યારે હાલ પણ પ્રોગ્રામમાં હોય એટલે મારે ગાવું જ પડે વાગે એમ. જ વાગે. હા, સાથી રે ગાવું જ માય પડે. ફેવરેટ સોંગ. એવા જ સોંગ આપણા આ પિક્ચરમાં પણ ખરેખર બહુ સારા સોંગ સુપર બન્યા છે. હિટ સોંગ છે, બહુ મસ્ત. ભરતભાઈ રામીએ ના, આપણા લખ્યા છે, ઓડિયન્સ ને કોમ્પોઝ ધ્યાનમાં એમણે રાખીને જ આપણે આ વખતે સોંગ નું પેલું કર્યું છે. સોંગ ઉપર બહુ ધ્યાન આપ્યું છે. અને હાજી. કહેવાય ને કે બેવફા સોંગ ના રાજા એટલે વિક્રમભાઈ ઠાકોર. તો આ વખતે તમે ખુશ થઈ જશો એવા જબરદસ્ત ગીતો ભાઈએ ગાયા છે. મ્યુઝિક યસ. આપણા હર્ષદભાઈ, દીપકભાઈ ઠાકોર, હર્ષદભાઈ અને દીપકભાઈ બંને જય ભવાની સ્ટુડિયો શેરખા. સરસ મજાનું મ્યુઝિક પણ આપ્યું છે એમણે. અને એમનું બેકગ્રાઉન્ડમાં તો જે કમાલ થઈ છે, બેકગ્રાઉન્ડ મ્યુઝિક હા, થયું ને. જાતે બેસીને ત્યાં હું બેઠો હતો અને અદભુત યુઝ કર્યો છે આખા મ્યુઝિક નો. એક મ્યુઝિકલી મસ્ત લવ સ્ટોરી બની ગઈ. બહુ મસ્ત એટલે આવું સ્ટોરી છે. બની એટલે મજા આવશે બધાના વખતે. સારી. એને લેખક છે હજી આપણા. પોસ્ટર્સ આવવાના છે ને? હા, હજી પોસ્ટર્સ પોસ્ટર આવવાના છે? આપણે જોઈન્ટ છે પણ આ લોકો દેખાતા નહીં. જો ભાઈ આપણા નીરવ બી જોઈન્ટ છે આવશે, પણ ઘણા દેખાતા બધા નહીં. છે, પણ આપણે જે મેપ ચૂઝ કર્યા છે એ તમે જોયા બે. બરાબર? એક બાઇક વાળું છે, એક તમારું સોનું છે. એને મોટા બેનર હોર્ડિંગ ચાલુ થઈ ગયા છે બનવાના. કાલ પરમ દિવસ સુધીમાં બધે લાગી બી જશે તમામ સિટીમાં. સરસ. એટલે લોકોને ખબર પડે. અને અમે આમ લાઈવ આવતા રહીશું, તમારી સાથે જોડાયેલા રહીશું. તમે અમારી સાથે બધા જોડાયેલા રહેજો. તો અમે શું કલાકારો તમારા બધાના પ્રેમથી જીવતા છીએ. બાકી કલાને શું, પણ તમારો પ્રેમ છે એનાથી અમે આગળ છીએ. કારણ કે હું બી ઘરે જમવા માટે બધા રાહ જોઈ રહ્યા છે. ભૂખ લાગી છે, ઘેર છૂટાશો ટાઈમે ખાઓ. જય શ્રી કૃષ્ણ. ચલો તો बाय બસ. बाय चलो આવજો ચલો બધા. હા. मिलते ભાઈ हैं આવજો. बहुत जल्दी एंड गुड लक ऑल द बेस्ट फॉर टुमारो થેન્ક मुझे इतनी सारी गुजराती યુ. बोलने आती तो फिर जीतू जी को बोलने का मौका नहीं मिलता ओके ઓકે ચલો બાય. રિવ્યુ કરશો તમે બંને ને? હા હા, હું હા. कोशिश करूँ છું સારું સારું. ચલો बाय सी यू હું વાત કોઈને જોઈન. ચલો यस બાય. मिलते हैं बाय ઓકે बाय बाय મિલતે. ઓકે. ચલો ભાઈ, મારે જોઈન કરવા છે. ખબર નહીં કેમ નહીં થતા. ગુરુભાઈ બી નહીં થતા. નહીં કરતો એમ તો કઉ છું હું. રાહુલ ને બી કરું છું, રાહુલ બી નહીં થતો. જોઈ લઈએ ભાઈ. એટલા બધા મેસેજ પડતા હોય છે, તું ખરેખર બધાને મેસેજ નથી જોઈ શકતો. સંડે ઠાકોર,
નીરવ તો અહીંયા જ છું પણ અહીંયા જોઈન થતો નથી, એનું શું કરવું? નહીં થાય, કેમ? અમુક વાર નહીં થતા કોઈના. હમણાં તમે કેવું ચાર કેવું? કરતા હતા ને, નહીં થતા. અમે જેટલી વખત લાઈવ કરીએ તો જોઈન્ટ જ નહીં થતા. એવું? હા, હમ. થઈ જાય તો આવી જાય, કોઈ તો દેખાય નહીં. અચ્છા કાલ સલું નથી તું ને એવું થાય. અચ્છા અચ્છા, જોઈએ આપણે ટ્રાય તો કરીએ, બીજું શું, બરાબર ને? જેટલું બને એટલું ટ્રાય કરીએ હવે આપણે 5 મિનિટ, બરાબર? પછી આપણે પછી રજા લઈએ ને આપણે પછી ઘેર જઈએ. આપણે નેટનો ઇસ્યુ થઈ ગયો ને આજે, ઘેર સારું વાઈફાઈ નો, તો મજા આવી જાય. ચાલ જા ધીરે ધીરે. ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે હું રજા લઉં છું. ઘણા બધા મિત્રોને જોઈન કરવાનો ટ્રાય કર્યો છે પણ થતા નહીં, બરાબર? એટલે સોરી, અને ફરી ક્યારેક પાછા મળીશું અને કોઈ સારું એવું કોઈ ન્યૂઝ હશે, સારું કોઈ વાત હશે તો ચોક્કસ પાછું હું ફરીથી લાઈવ થઈશ. અને બસ આપ લોકોનો પ્રેમ હંમેશા તમે લોકોએ આપ્યો છે મને, અમારા ચાહકો બધા ભાઈઓ બહેનો વડીલો બાળકો દરેકે મને ખૂબ જ પ્રેમ આપ્યો છે અને આવું નવું પ્રેમ આપતા રહેજો એવી હું વિનંતી કરું છું, કેમ કે તમારો છું અને તમારો જ રહીશ હંમેશા, બરાબર? ચલો આવજો, જય માતાજી.